કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 24/8/2026 અને વાર થયો મિત્રો સોમવારનો દિવસ. વીકલી ટ્રેડિંગ સેશનનો ફર્સ્ટ ડે અને એકદમ ઉત્સાહી મૂડમાં. અને આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર. શ્રાવણ મહિનાનો બીજો સોમવાર એટલે આપણે હર હંમેશ જે રીતે ભોળાનાથને યાદ કરીએ છીએ એ રીતે હર હર મહાદેવ, જય જય શ્રી શિવ, શિવશંકર ભગવાન. ખરું ને? હવે ભોળાનાથને આપણે વિનંતી કરીએ કે અમને આખા વર્ષ દરમિયાન અમને એવી શક્તિ આપો, ભક્તિ કરવાની અમને શક્તિ આપો કે જેથી કરીને અમે તમને વારંવાર યાદ કરી શકીએ. બીજું મિત્રો કે આજે આપણે સ્પેશિયલ ટોપિક લઈને આવેલા છીએ કે બજારમાં હવે શું તેજી રહેશે કે પછી મંદી આવશે. બીજું કે કયા કયા સ્ટોક્સ ઉપર આજે ધ્યાન રાખવા જેવું છે એના ઉપર થોડી ચર્ચા કરીશું. પણ એ પહેલાં આપણે જોઈ લઈએ કે ગઈકાલે બજાર કેવું જોવા મળ્યું. તો ગઈકાલે મિત્રો નિફ્ટી 20 અંકના વધારા સાથે 24,252 જોવા મળી. સેન્સેક્સ મિત્રો 3 અંકના વધારા સાથે 77,540 અંક બંધ જોવા મળ્યું. એટલે કે ફ્લેટિશ મોડમાં કામકાજ કરતું બજાર જોવા મળ્યું હતું શુક્રવારે. હવે શુક્રવારે જે બજાર બંધ જોવા મળ્યું ત્યારે એફઆઈઆઈએ 542 કરોડની કેશ માર્કેટમાં વેચવાલી કરી હતી. જ્યારે ડીઆઈઆઈએ શું કર્યું હતું કે કેશ માર્કેટની અંદર 2124 કરોડની કેશ માર્કેટમાં ખરીદારી કરી. ખરું ને મિત્રો? તો વધનારા શેરો ઘટનારા શેરો ઉપર ફોકસ કરીએ મિત્રો તો વેલસ્પન કોર્પોરેશન 15.3% તેજી, અર્બન કંપની 9% તેજી, જેબીએમ ઓટો 8% તેજી, જિંદાલ સો 8% તેજી, એનસીસી 6.8% તેજી, આઈઆઈએફએલ ફાઇનાન્સ 6.8% તેજી, કાર્ટ્રેડ 6.1% તેજી. હવે ઘટનારા શેરો પર નજર નાખીએ મિત્રો તો ગઈકાલે શુક્રવારે છેલ્લે ઘટવામાં કયા મોખરે હતા? તો ઘટવામાં મિત્રો પહેલા નંબરે હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલ 7.1%ની મંદી, બલરામપુર ચીની એ તૂટ્યો કેટલો? લગભગ 3.9%. પછી બ્રિટાનિયા એમાં પણ એફએમસીજી સ્ટોક્સને ટોપમોસ્ટ કંપની કહેવાય, 3.3% એ પણ તૂટ્યો. ગ્લેક્સોસ્મિથ ફાર્મા પણ 3.3% તૂટ્યો. પછી સુમિટોમો કેમિકલ પણ મિત્રો 3.1% તૂટ્યો. ઉષા માર્ટિન એ પણ 2.9% તૂટ્યો. પોલી મેડિક્યોર એ પણ 2.8% તૂટ્યો. હવે બજારમાં આ રીતનું શુક્રવારે જોવા મળ્યું. હવે આજે બજારમાં શું થઈ શકે? તો આજે મિત્રો બજાર ગેપઅપ સાથે ખુલશે. એસજીએક્સ નિફ્ટી આપણને બતાવે છે કે ગેપઅપ સાથે ખુલીશું અને ગેપઅપ સાથે ખુલ્યા પછી દાખલા તરીકે 90-92 અંક અત્યારે નિફ્ટી પ્લસ બતાવે છે. તો ગેપઅપ ખુલ્યા પછી બજાર શું ઉપરની સાઈડે દોડશે કે પછી ક્યાંક ને ક્યાંક નીચે આવવાની કોશિશ કરશે? તો નીચે આવવા માટેના મુખ્ય કારણો શું હોઈ શકે? તો મોંઘવારીનો માર. અત્યારે તમે જુઓ છો મિત્રો કે રિટેલમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. રિટેલમાં તમે જુઓ તો ખાંડના, ગોળના, ખાદ્ય પદાર્થો બધી મોંઘી થઈ રહી છે. ખાદ્ય પદાર્થોમાં જુઓ ખાંડ અને ગોળ મોંઘું થયું એટલે સ્વાભાવિક છે કે સીધું જ પેંડા મોંઘા થશે. તહેવારો આવે છે તો પેંડા મોંઘા થશે એટલે સ્વાભાવિક છે કે બધી જ વસ્તુઓ જે આપણા ખિસ્સા ઉપર વજન પડશે. આપણા ખિસ્સા ઉપર વજન પડે એટલે સમજવાનું કે જે વસ્તુ આપણે 500 રૂપિયામાં આવતી હતી એ વસ્તુના 700 રૂપિયા થઈ ગયા. એટલે 200 રૂપિયા આપણા ખિસ્સામાંથી વધારે ખર્ચાશે. ખરું ને મિત્રો? તો આ જે ટ્રેન્ડ છે અત્યારે મોંઘવારીનું એના કારણે કદાચ બજારને નીચે ખેંચવાની કોશિશ કરે તો નવાઈ ન પામતા. બીજું મિત્રો કે અત્યારે સ્ટોક્સ રડારમાં રાખવા જેવા મેં તમને કહ્યું હતું કે ઈવી અને બાયોફ્યુઅલ. બાયોફ્યુઅલ ઉપર એટલા માટે ધ્યાન રાખવાનું કે બાયોફ્યુઅલમાં મિત્રો કયા કયા સ્ટોક્સ છે? તો બલરામપુર ચીની, રેણુકા સુગર, પછી અવધ સુગર, પછી પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ. આ બધા સ્ટોક્સ ઉપર ધ્યાન રાખવા જેવું છે. અને એવી સ્ટોક્સની વાત કરું તો ખાસ તો એથર એનર્જી ઉપર ખાસ ધ્યાન રાખજો. એથર એનર્જી મેં તમને 950 રૂપિયા ભાવ હતો ત્યારે કીધું હતું કે આને પકડજો.
આ બહુ લાંબા ગાળે ધમધોકાર દોડશે. તે અત્યારે 1300, 1400, 1500 કેવો દોડ્યો, ખરું મિત્રો? તો આ રીતની જે તેજી જોવા મળી, વર્ટિકલ તેજી કહેવાય આને. આ વર્ટિકલ તેજી આવા સ્ટોક્સમાં જોવા મળે, એવી સ્ટોક્સ ખાસ ધ્યાન રાખવાનું. હવે બીજી વસ્તુ મિત્રો, સુઝલોન પાછો 46 રૂપિયા આવ્યો છે. 46 રૂપિયા અત્યારે એક્યુમ્યુલેટ કરવાનો સમય છે. પછી તમે એવું ના કહેતા કે વધી જાય પછી કહો છો. વધે ત્યારે એને છોડવાનો સમય હોય. 46 થી 42, 42 થી 46નો જે ગાળો છે, એક્યુમ્યુલેટ કરવાનો ગાળો છે. જ્યારે જ્યારે ડીપ મળે ત્યારે આવા સ્ટોક્સને તમારે લાંબા ગાળા માટે થોડા કરીને એડ કરી શકાય, જેથી કરીને ગ્રીન એનર્જીમાં અને પાવર સેક્ટરમાં જબરદસ્ત તેજી જોવા મળશે. થેન્ક યુ મિત્રો. આજે આપણે બહુ લાંબો વિડીયો બનાવવાના નથી. કેમ કે આજે મારે પણ થોડું કામ છે અને આજે ખાસ તમને આટલું મેન જે ટોપિક હતો મેં તમને સમજાવી દીધો. આજે પાછું મિત્રો ક્રૂડ ઓઇલ પણ થોડું નીચું આવેલું છે, સોનું ચાંદી ઉપર ગયેલું છે. તો સોના ચાંદીના કારણે ક્યાંક ને ક્યાંક મેટલ સ્ટોક્સ પણ તેજી બતાવે તો નવાઈ ન પામતા. તો કયા મેટલ સ્ટોક્સ ઉપર ધ્યાન રાખવાનું? તો હિન્દુસ્તાન ઝિંક, હિન્દુસ્તાન કોપર, વેદાંતા, નાલ્કો, હિન્દાલ્કો, JSW સ્ટીલ, જિંદાલ સ્ટીલ એન્ડ પાવર, આ બધા સ્ટોક્સ. ખરું ને? તમારે અમુક વસ્તુઓ ખાસ લખવાની રાખવાની. વિડીયો જુઓ ત્યારે નોટ ને પેન લઈને બેસવાનું, ત્યારે ખાસ તમારે લખી લેવાનું. મેં તમને 2 સ્ટોક્સ તમને શનિવારે કહ્યા હતા કે ભાઈ DCM શ્રીરામ લિમિટેડ અને EID પેરી, આ બંને સ્ટોક્સ ઉપર ખાસ ધ્યાન રાખજો. લાંબા ગાળાના રોકાણ માટે પણ રાખવા હોય તો રાખી શકાય એવા સ્ટોક્સ છે. અને જ્યારે ડીપ મળે ત્યારે આવા સ્ટોક્સ તમે એડ કરશો તો તમને ફ્યુચરમાં સારો એવો ગ્રોથ જોવા મળે તો નવાઈ ન પામતા. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એ માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.